શ્રી કૃષ્ણના મંદિરમાં સવારના પ્રહરમાં મંગળા આરતી થાય છે, જ્યારે વૃંદાવનમાં મંગળા આરતી થતી નથી. તમને ખબર છે કે એમ નથી થતી? તો વાત જાણે એમ છે કે એક ભક્ત ત્યાં રહેતા હતા. આખો દિવસ શ્રી કૃષ્ણ જાપ કરી કરતા અને ભગવાનની સેવા પૂજા કરી કરતા. આવી રીતે રોજની એમની ભક્તિ જોઈ પૂજારીજીએ કહ્યું કે આખો દિવસ ઠાકોરજીની ભક્તિ કર્યા કરો છો, તો ભગવાનનું એક કામ કરશો? પૂજારીજી કહે હા. તો કે ઠાકોરજીની ગાય ચરાવવા જવાનું છે, તમને ભોજનની ત્યાં સગવડ કરી આપીશું. એ રોજ સવારે ગાયને લઈ ચરાવવા જતા અને ત્યાં તેમને બપોરના સમયે ભોજન મળી જતું. પણ એક દિવસ એના ભોજનના સમયે ભોજન આવ્યું નહીં. એમને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે ગાયોને એકલી છોડીને હું ભોજન કરવા જઈ શકું એમ નથી, તો તમારી તો ફરજ બને છે ને કે હું જમવાના ટાઈમે જમવાનું પૂરું પાડું. એટલામાં પાછળથી અવાજ આવ્યો કે હે ગોવાળિયા, તારું ભોજન લઈ લે. નજર કરી તો ત્યાં કોઈ હતું નહીં, પણ રેશમી કપડામાં ભોજન બંધાયેલું હતું. એમાં 56 ભોગ હતા. એટલે વિચારવા લાગ્યો કે આજે વધારે બનાવવાનું હશે, એટલે મોડું થઈ ગયું હશે. પણ ભોજન લાવ્યું કોણ? કે ખુદ ભગવાન તો નથી આપવા આવે ને, કારણ કે એને વિશ્વાસ હતો કે એક ભગવાન જ હતો કે એને ભૂખ્યો ના રહેવા દે. જમ્યા પછી વાસણ કપડામાં બાંધી દીધા અને પાછું ફર્યો. પૂજારીજીને પૂછ્યું કે આજે તમારો કોઈ માણસ મારું જમવાનું લઈને કેમ ના આવ્યો? આજે મારા કૃષ્ણને તકલીફ લેવી પડી. પૂજારીજીએ કહ્યું આજે તો 11 છે, એટલે ભોજન બન્યું જ નથી, તો લાવે ક્યાંથી? પણ હા, તારા હાથમાં કપડું ક્યાંથી આવ્યું? આ તો ઠાકોરજીના પ્રસાદ પર ઢાંકવાનું છે અને આ વાસણ પણ મંદિરના જ છે. પૂજારીને સમજાઈ ગયું આ તો કોઈ મહાન વ્યક્તિ છે કે જેના માટે ભગવાને ખુદ ભોજન લઈને જવું પડ્યું. તો આજથી તું એમ કર, પ્રભુની પાસે જ રહે, નહીં તો તારા લીધે પ્રભુને હેરાન થવું પડશે. પૂજારીજીએ એને રાત્રે રખેવાળું કરવાનું કામ સોંપી દીધું અને કહ્યું કે તારે રાત્રે કોઈને અંદર આવવા પણ નહીં દેવાનું અને બહાર જવા પણ નહીં દેવાનું. હવે પેલા ભાઈ તો એકદમ ઈમાનદાર હતા. અડધી રાત થવા આવી, ભગવાન ઉઠીને ચાલ્યા. કે ભગવાનને અટકાવતા પૂછ્યું કે મને કોઈને બહાર જવા દેવાની ના પાડી છે. એટલે ભગવાનને તો લીલા કરવામાં માહિર હતા, એટલે એમને કહ્યું કે સારું તું પણ સાથે ચાલ. એ એમને લઈને સાથે લઈને નિધિવનમાં ગયા. આખી રાત ભગવાને રાસલીલા કરી. હવે સવાર થવા આવી એટલે ભક્તે ભગવાનને બૂમ પાડી કે પ્રભુ હવે ચલો જલ્દી પાછા. તરત જ ભગવાન દોડીને આવીને પાછા મંદિરમાં છુપાઈને સૂઈ ગયા અને તે પાછા પોતાની ડ્યુટી પર લાગી ગયા. હવે એટલી થોડી જ વારમાં પૂજારીજી ભક્તોને લઈને આરતી કરવા આવી પહોંચ્યા. એટલે ત્યાં ગોવાળિયાએ તેમને અટકાવ્યા. પૂજારીજીએ કહ્યું કે તને ખાલી ધ્યાન રાખવાનું કીધું છે. એટલે કે ના પ્રભુ હમણાં જ આવ્યા છે, અત્યારે કોઈ એમને નજીક જવાનું નથી અને આરતી પણ કરવાની નથી જ્યાં સુધી તે આરામ ના કરી લે. પૂજારીજી ત્યાં જ બેસી ગયા. એમના ભક્તો પણ ત્યાં બેસી ગયા. ઘણી વાર થયા પછી ગોવાળિયાએ એમને જવા દીધા અને કહ્યું કે હવે જાઓ, હવે એમને થોડો આરામ કરી લીધો હશે. એટલે ત્યાં સુધીમાં તો તડકો નીકળી ગયો હતો. એટલે તે દિવસથી આજના દિવસ સુધી ત્યાં કોઈ દિવસ મંગળા આરતી થતી નથી. ત્યાં ફક્ત અને ફક્ત મંગળા આરતી જન્માષ્ટમીના દિવસે જ થાય છે અને સવારે કૃષ્ણના દર્શનનો સમય 9 થી 12નો છે. એટલે એવું નથી કે આપણે જેમને મળવા જવું પડે. સાચી ભક્તિ હોય તો એમને પણ આપણને મળવા આવવું પડે.